સુરત જિલ્લાના પલસાણામાં એક મિલમાં કેમિકલ ભરેલું ડ્રમ બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી હતી અને આ આગમાં 22 જેટલા કામદારો દાઝી ગયા હતા। આ ઘટનામાં વધુ 2 કામદારો જે સારવાર હેઠળ હતા તેમના મોત નિપજ્યા છે। આજે તેમના મોત નિપજતા પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। પલસાણા તાલુકાના જોડવા ગામમાં આવેલી સંતોષ મિલમાં 1 સપ્ટેમ્બરના રોજ આ ઘટના બની હતી અને આ ઘટનામાં જે તે સમયે 2 કામદારોના સ્થળ પર મોત નિપજ્યા હતા અને 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે વધુ 2 કામદારોના મોત નિપજ્યા છે। 2 દિવસ પહેલા એક પ્રિયંકા દેવી નામની 36 વર્ષીય મહિલાનું પણ મોત નિપજ્યું હતું, જ્યારે આજે 35 વર્ષીય જોગિંદર પ્રજાપતિ અને 27 વર્ષીય પ્રીતિ સિંહનું મોત નિપજ્યું છે। આજે એક જ દિવસમાં 2 લોકોના મોત થતા પરિવારજનો દ્વારા આર્થિક વળતરની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। ઉધના વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં મોત થયા બાદ પરિવારજનો દ્વારા રોડ પર બેસી ચક્કાજામ કરવામાં આવ્યો હતો। ઘટના અંગેની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને પરિવારજનોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। પરિવારના ગીતાસિંહે જણાવ્યું હતું કે આજે 7 દિવસ થઈ ગયા છતાં સંતોષ મિલના માલિક અહીં એક પણ દર્દીને જોવા માટે આવ્યા નથી। જ્યારે રસ્તો જામ કરવામાં આવ્યો ત્યારે હવે પોલીસ આવી છે અને બોડી લઈને જાઓ, અમે તમને ન્યાય અપાવીશું તેવું કહી રહ્યા છે। ગરીબને કોઈ પણ વ્યક્તિ ન્યાય અપાવવા માટે આવતું નથી। हमारी फक्त मांग एटली छे के तेमना परिवारजनों ने वळतर आपवामां आवे। मेरा नाम है सीता सिंह और कटोदरा था खाता में कोई मतलब संतोष कंपनी था, वहाँ पे ड्रम फट गया था। कितने दिन पहले? 7वां दिन है। अच्छा, इधर कौन दाखिल था? इधर मेरे बाजू में एक रहते थे, प्रजापति थे, राजेंद्र नाम था ना जो, हाँ तो वही मतलब ख़त्म हो गए उनका, वो खो गए वो, तो वही सब उन्हीं के लिए सब यहाँ पे आए हैं। तो मर गए तो कोई सेठ वोट आया नहीं यहाँ पे देखने के लिए। उनकी औरत है यहाँ पे, उनका मांग है कि मतलब कोई सेठ आए यहाँ पे मेरा मांग पूरा करे, वो आ नहीं रहे हैं, इसीलिए सब लोग यहाँ पे रोड जाम करे। तो अभी पुलिस वाले लेके गए हैं कि 14 लाख रुपए मतलब अपने साथ में उनकी बीवी को लेके गए कि मतलब लिखा पढ़ी कराने के लिए कि उनको मतलब 14 लाख रुपया देंगे। 50 लाख की मांग किए लेकिन वो अपना सेठ नहीं आया, वो दे नहीं रहे हैं। तो 14 लाख पे और बच्चे 4 लाख का चेक और 50,000 नगद। मांग तो मेरा था 50 लाख का। अच्छा, परिवार में कौन कौन थे? उनके परिवार में खाली देखो यहाँ पे परिवार तो उनका देवर भी था, जेठ भी, सब अपना कमाते खाते थे। उनका एक 8 साल का बच्चा है, उनकी बीवी है, वो तीनों जन हमारे बाजू में ही रहते थे। अच्छा, कंपनी वाले इधर आए थे अभी? कोई नहीं आया। सेठ आज 7 दिन हो गया, 7 दिन में एक दिन भी सेठ नहीं देखने आया। कौन मरा कौन जिया क्या, और 6-7 लाख आदमी का तो लाश हमको लगता है गायब भी कर दिया सेठ। अच्छा, आज किसकी डेथ हुई? आज जोगिंदर और दूसरा कौन? वो उसका नाम मुझे नहीं मालूम है। 2 लोग की आज 2 बजे रात में डेथ हुई। ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत।